સુધી એ મંતવ્યોને શોર્ટ આઉટ કરી અને અમીશપુરી રાજુભાઈ હતા, મુકેશભાઈ બોલિયા હતા, ઘણા બધા એના શોર્ટ આઉટ કરીને એમને અમીશપુરી આજે જે મહામંથન કર્યું એ ખરેખર પહેલાં તો એમને તાળીઓ લગાડી જન્મથી લઈ અને છેક મૃત્યુ સુધીની વાત અને એમાં આપણા છોકરાઓને સંસ્કાર આપવાની વાત સુધીની વાત, એમાં પાછા પર્યાવરણ બચાવ સુધીની વાત, તમામે તમામ પાકોને એકત્રિત કરીને એમાં અમૃતગીરી જે નવું સૂચન કર્યું કે આપણી દીકરીઓનો સમૂહ લગ્ન થવો જોઈએ, એ પણ એક મોટી વાત છે. કડવા પાટીદાર સમાજથી લઈ ચૌધરી સમાજ જેવો, સોની સમાજ જેવો કે સુથાર સમાજ એ મોટો મહા એમ કે સમૂહ લગ્ન કરી રહ્યા છે અને રાજપૂત સમાજ પણ હવે સમૂહ લગ્ન તરફ જઈ રહ્યું છે. સાગર પટની બંધ કરવી એ પણ ચર્ચા થઈ, પણ એક સંસ્કારનો જે મુદ્દો છે કે આપણી દીકરીઓ બીજા સમાજમાં અને બીજી દીકરીઓ આપણા સમાજમાં આવે છે. હવે આ મુદ્દો એ જે તેના ઉમરાની અંદર હતો, ઘણી સારી વાત છે. આ બધી વાતો જાહેરમાં ન લઈ શકાય. દરેકના ઇજ્જત ઉપર આપણે કોઈ જવાનું નથી. મારી દીકરી બીજા સમાજમાં જાય તો એ ઉમરાની અંદર વાત રહી, બહાર નથી. આ આપણો ઉમરો છે. પણ આપણે એવા પ્રકારનું કરીએ કે આપણા સમાજમાં જાય તો ઘર ઊંચું આવે. દાખલા તરીકે હું પોતે મારા પિતાશ્રી 24 કલાક પિતા આ અમૃતપુરીને એમને મારો હાથ પકડ્યો, એમની બહેનને એ ઘર ઊંચું આવ્યું. આ જીવતું જાગતું ઉદાહરણ તમારી સમજ. ખાવાના ભોપા હતા, અમૃતગીરીનું કુટુંબ મોણેપુરીને હાથ ન પકડ્યો તો એ જુઓ તમે અમૃતગીરી સાચું ખોટું. એટલે આ તમે સમજણ રાખો બધા. આ અમે એના ઉદાહરણો છે. એટલે દરેક વ્યક્તિ એવું નક્કી ન કરે, આપણા બધા જે ભાઈઓ બહેનો બેઠા કે મારી છોકરી તો પાલનપુરમાં ઘર હોવું જોઈએ, મારી છોકરી તો રસોડ હોવું જોઈએ, મારા તમારી કમાતો હોય. આ ધારા થોડો ઓછા કરો. એના નસીબમાં હશે તો બધું થશે. મારા ઘરમાં મારી ભાઈ ગારાના માટીની લેપતી હતી અને અમૃતભાઈ ત્યારે સગું કરવા આવ્યા. પેટને પાછળ રખવું કરેલું હતું. SYBSC મળે તો બેન નોકરી કરતી તો ઘરે શકું અને બાપા જોઈ તો લગ પીવો કરશે કોઈ શકું સાહેબ ભગવાન જેવું. એટલે તમે પણ દીકરીના કર્મ ઉપર છોડી એટલે સંસ્કાર આપો કે ના બેટા તું આ કુટુંબનું ઊંચું લાગ, તો જ તમે આપણો સમાજ ટકી શકશે. બાકી પેલી બહાર જઈને તમે અંદર એના બાદ બાકી. બીજી વાત, મારા જે માના છોકરાનો છોકરો બીજી કોમની છોકરી લાવ્યો, અમે લોકો વર્તન ઓછું કરીએ છીએ, પણ હવે આપણે સમાજમાં છોકરીઓનું પ્રમાણ ઓછું હોય તો કરશે શું? એ કુંવારો રહેશે, એને રોટલા તો ખાવા પડશે, રોટલા આટલા કરેલા. પાટીદાર સમાજે આદિવાસી કન્યાઓ લાવી અને બે મેડમમાં મેડમમાં પડ્યો હતો આદિવાસી કન્યા, તો મને કોઈ તકલીફ નહોતી. પણ હવે સમાજને જો સુધારવાની વાત આવે, ઘણી બધી વાતો મૂકી છે, તો આપણે એમાંથી કંઈક મહામંથન કરીને માખણ કંઈક પ્રગટ થાય એવું કરીએ. વાતો તો ઘણી બધી થશે. કોઈને આપવું છે, કોઈને લેવું છે, કોઈને વધારે કરવું છે, પોતાની દીકરીનું ઉપર તો હોય પરિણામ ઘણો બધું, પણ એ થોડુંક માપનું હોય કે ના મારે મારા કાકાના છોકરાનું દઉં તો મારાથી આટલો મોટો ખર્ચો ન થાય, તો આપણું બેલેન્સ રહેશે. પણ હું પોતે ભક્તો કરી દઉં તો જે ખબર થાય ના એવું નથી. 5,000 રૂપિયા ભરી અને હું એ કરી શકું છું, મને સલામ કરો. એક બાજુ 50,000 નો લાખનો ખર્ચ કર્યો, 5,000 જણાનો બધો નથી. પણ ના એવું ન થાય. ગુનેગાર એક રૂપિયો આપે તો સમાજ ગુનેગાર થાય. એટલે એવા 5,000 કે 25,000 આપીને કાયદો કોઈ તોડતા નહીં. સમાજના બંધારણમાં જે સંવેદનશીલ જે બાબત છે એ છૂટાછેડાની એમાં વસૂલાતથી અમે તો ઉમામાંથી જઈને 2,000 ની સામુમાં જઈને બેઠા એમને મને એવું કીધું, એના શબ્દો મને યાદ છે કે રમેશપુરી આ જયારે પત્રિકાઓ આપણા છપાઈ ચોપડીઓ ઘેર આપવાના કોઈ નહીં, પોતાના કાઢવા પડશે. સમાજ પાસે એવું કીધું કશું નતું. 6 વર્ષ પહેલાની વાત છે. તો અમુક ગામડામાં જ્યાં 10 રૂપિયાની ચોપડી લેતા પણ મળતો ના અમે બધા લઈ અમે માન્ય. પણ અત્યારે આપણે ખૂબ સુધરેલો સમાજ કહી શકાય, ખૂબ
સારી કક્ષામાં આપણા છોકરાઓ નોકરી પણ કરે છે અને એમના પાસે આપણે આશા પણ રાખી શકીએ. આપણું ગૌરવ એવું કહી શકાય વડોદરાનું અનિલપુરી અધિક કલેક્ટર સંજયભાઈ નાયબ મામલતદાર આપણે અમૃતગીરીના બંને છોકરા ક્લાસ 2 એક ગૃહ ખાતામાં સેક્શન ઓફિસર બીજો અમૃતનગર એફએસએલમાં ક્લાસ 2 આટલું આપણે સારું ગૌરવ કહી શકાય એવા છોકરાઓ ઘણા બધા છે. આપણા સારા વકીલો પણ છે. આપણી દીકરીઓ પણ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતી હોય તો એવાને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે અજીતજીએ કર્યો છે એ સરાહનીય. એક મહિનાની અંદર આ બધા ભેગા કરો બધું કંઈ ખાલી ગુલાબનું ફૂલ આપણે સન્માન જ છે એ તો સારો ઉદાહરણ જરૂર નથી. એટલે એમના તરફથી પણ એક સારો પરિચય બનાવે. હું તો એમ કહું અમિતભાઈ કે જે કુંવારા છે પહેલી વાર કુંવારા છોકરાઓ અને નોકરી કરતા એટલે ખબર પડે કે આ નોકરી કરતો છે ને આના કુંવારો એમનું કહેવું સન્માન કરો. આખું મારી ઘણી દૂર વાત કરી ગયું એટલે પસંદગી મને તો નતું બાકી હતી. આપણે થોડા 10 વર્ષ પસાર છીએ. આપણું માઇન્ડ જે સેટ છે ને તે નહીં થાય. ઘણી વાર લાગશે. સંતુલન તો થાય. આપણા થોડા ખર્ચા ઓછા થાય. રિવાજ એનો એ જ રાખવાનો પણ ખર્ચ ઓછો કરવાનો. દાખલા તરીકે ફળો બરાબર એ તો રિવાજ છે પણ એને આધુનિક મત હાઈટેક કરવાની જરૂર નથી. મેદી મુકતા હતા રાત્રે મેદી પદાર્થ હતી તેનું અને આમાં તદડો મૂકી હતી બરાબર છે પણ મેદી રસમ થઈ જાય ત્યારે એની તકલીફ થાય. પીઠી તો ચોળતા હતા ગૌ ને ભગવાનની પીઠી કરી બધી મસ્ત બહેનો ગાતી હતી અને આપણે બંને જ્યારે લગ્ન થાય એટલે આપણે ચોળતા હતા સરસ મને પીઠી તો હોવી જોઈએ પણ બધી રસમ આવે તો તકલીફ થશે. એટલે રસમ શબ્દ આવે એટલે વધારે પડતા જે હાઈટેક થઈ ગયા એને એક રોકવાનો પ્રયાસ આ સમાજ કરી રહ્યો અને એ માટે કે સમાજના ખિસ્સામાં આવેલો જે પૈસો ઓછો જાય ઓછો વપરાય મોંઘવારીનો જમાનો અને એમાં આપણે કેવી રીતે નીકળી શકીએ એનો એક આ પ્રયાસ કરવાનો. વધારે કામ નથી કરતો પણ ટૂંક સમય 2 મિનિટમાં વાત કરું કે આ બધા અર્થ ઉપરથી આપણે બંધારણનો અમલ કરીએ. ખીચડી કઢી કે આપણે શું કહેતા હતા મીઠો બપોર તમારી ક્ષમતાઓ એમ કરજો કે ના નથી પણ